તો સુરત ખાતે માંડવીના શિક્ષક ભવન ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ અંતર્ગત સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષના સંકલ્પ અનુસંધાને રાજ્યકક્ષાની વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજી હડપતિએ કરી હતી। કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદમાં થયેલા દુર્ઘટનાગ્રસ્ત વિમાન અકસ્માતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અને યાત્રીઓના અવસાન માટે 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। પ્રમુખ વક્તાઓ તરીકે ભાજપ જિલ્લાના પ્રમુખ, યુવા મોરચાના યશ ઓઝા અને અન્ય અગ્રણીઓએ ગરીબ કલ્યાણના કાર્યો તથા આગામી ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ખાસ કરીને લાંબા વિરામ પછી પુનઃ શરૂ કરાયેલી ફ્રી શિપ કાર્ડ યોજના વિશે માહિતી આપતા આ યોજના અનેક આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે ઝોન પ્રભારી રાજેશ પટેલ, જીગર નાયક, રેમાબેન ચૌધરી, કમલેશ પટેલ અને માંડવીના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।